નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બાજ ગુજરાતી ન્યૂઝ। હું છું આપનો રિપોર્ટર અર્જણ કારાવદરા। રાણાવ તાલુકાના હનુમાનગઢ ગામે માટી માફિયાઓ બેફામ માટી માફિયાઓ ઓવરલોડ ડમ્પરો ભરીને ચલાવતા હોય ત્યારે હનુમાનગઢ તરસાઈના સીમાડા ઉપર પીજીવીસીએલની લાઈન નીકળતી હોય જ્યાં ડીપી છે, આ ડીપીના પોલને આજે અંદાજે 5 થી 7 દિવસ ત્યાં ભાંગી નાખવામાં આવ્યો છે। આ લટકતો પોલ કોનો જીવ લેવાની રાહ જોઈને બેઠો છે। 11 કેવીની લાઈન છે, 11 કેવી લાઈનનો આ પોલ છે, ઉપર ડીપી છે। અનેક વાર ખેડૂતોએ જીબીમાં રજૂઆત કરી, રાણાવા જીબીના ડેપ્યુટી એન્જિનિયર મોરી સાહેબને પણ રજૂઆતો કરી, પણ મોરી સાહેબ ક્યારેય આમાં ધ્યાન દોર્યું નથી। આ પોલ ક્યારે પડે, ક્યારે જીવલેણ હુમલો અહીંયા થાય કોઈ નક્કી નથી। ડમ્ફરોને કહેવાવાળું પણ આજે કોઈ નથી, કોઈ તંત્ર। આપ જાણો છો આ બધું કઈ રીતના ચાલે છે। વીજ પોલ માટે ખેડૂતોએ અનેક વાર રાણાવા પીજીવીસીએલને જાણ કરેલી છે, છતાં મોરી સાહેબ કોઈ ધ્યાન દોરતા નથી। જાહેર જનતા અને ખેડૂતોમાંથી એવું જાણવા મળે છે કે મોરી સાહેબને માત્ર રોકડી કરવામાં જ ઇન્ટરેસ્ટ છે, કોઈ કામ કરવામાં ઇન્ટરેસ્ટ નથી। આવું ખેડૂતોના મોઢે સાંભળવા મળે છે કે પૈસા ફેંકો, તમાશા દેખો। જો રોકડી કરો તો તાત્કાલ કામ થાય, રોકડી ન કરો તો એની કોઈ નોંધ લેવામાં આવતી નથી। આ છે રાણાવાના પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર મોરી સાહેબની નીતિ। અનેકવાર ખેડૂતોએ રજૂઆત કરી છે મિત્રો, છતાં ધ્યાન દોરવામાં આવતું નથી। હું આ વિડીયોમાં હમણાં એ ડીપી અને પોલનો થાંભલો પણ મૂકું છું। જાહેર રસ્તો છે, જ્યાં ચોકડી પડે છે, ખેડૂતોની વાહનોની અવરજવર ઘણી મોટી સંખ્યામાં હોય છે। હનુમાનગઢ તરસાઈ ટી પોઈન્ટથી તરસાઈ જવાનો સિંગલ પટ્ટીનો ડામર રોડ રસ્તો પણ છે અને ખેડૂતોને જવાનો વાડી વિસ્તારનો રસ્તો છે। આ રસ્તાના ખોળા ઉપર આ તૂટેલો પોલ કોઈના પણ મોતની રાહ જોઈને ઊભો હોય એવું લાગી રહ્યું છે। કોઈ પણ ખેડૂત કે અન્ય કોઈ વાહન ચાલક ઉપર આ પોલ પડશે અને નુકસાની થશે તો શું આ ડેપ્યુટી એન્જિનિયર સાહેબ આ અઘટિત ઘટના બને એની રાહ જોઈને બેઠા છે કે શું? લોકો સમજાતું નથી। આજે આ અધિકારીઓને, આ તંત્રને માત્ર રોકડી કરવામાં જ ઇન્ટરેસ્ટ હોય એવું સાબિત થઈ રહ્યું છે। જેમને સરકાર પગાર આપે છે, પ્રજાના પૈસાના ટેક્સમાંથી પગાર આપે છે, છતાં પણ એને સંતોષ નથી, ક્યાંય કોઈ કામ કરવા માટે એનામાં જનૂન નથી। માત્ર ઓફિસોમાં બેસવાનું, ગાડીઓના કિલોમીટર ચડાવવાના, ગાડીઓ ફેરવવાની અને રોકડી ક્યાંથી મળે સવારથી સાંજ સુધી એ રીતે ફિલ્ડમાં જવાનું, આવા આક્ષેપો જાહેર જનતા પાસેથી હવે થઈ રહ્યા છે। મિત્રો, અમારી બાજ ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો। આપ સૌનો અવાજ અધિકારીઓ સુધી અમે પહોંચાડશું। આપ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આપને આજુબાજુમાં ક્યાંય કોઈ આવી ઘટના બનતી હોય તો એના ફોટો વિડીયો અમને આપો। તમારો અવાજ